ઈ ભોજનાની બેઠા છે ને? હા બેઠા. તો બેઠા હું. હાલો રમત રમવા. હું રમત છે? એ ટેબલ ઉપર વાટકા ગોઠવેલા છે. વાટકા નહીં પડવા દેવાના. તમારે ટેબલ લઈ લેવાનું. તો હું તમને ડબલ પૈસા આપીશ. નકર તમારા પૈસા જાહે. બોલા દાદા હવે હું પાવરફુલ માણસ બની ગયો. હમણે તમને કેમ ગોદડું ઉડાડી દીધું તું? એમ વાટકાય નહીં પડવા દઉં ને ટેબલ લઈ લઈશ. હાલો રમત રમવા જઈએ. આ લાય. જો આયા ટેબલ ઉપર વાટકા ગોઠવેલા છે. વાટકા પીડા વગર તમે ટેબલ લઈ લો એટલે હું તમને ડબલ પૈસા આપી દઉં. બોલા દાદા 2000 રૂપિયા આપો. હમણાં વાટકા પીડા વગર ટેબલ લઈ લો. પણ 2000 રૂપિયા હું કામ આપવા? તેના 500 રૂપિયા આપી. પણ પછી મમરાભાઈ નહીં રમે તો આ તો હું છે 2000 આપી એટલે આપણે 4000 રૂપિયા આવી જાય ને. પણ વાટકા પડી જાય તો તમને મારી ઉપર વિશ્વાસ નથી. હમણે તમને કેમ ગોદડું ઉડાડી દીધું તું? એમ ટેબલ લઈ લો. અલ્યો 2000 રૂપિયા. 4000 તૈયાર રાખો. પણ પેલા તું ટેબલ તો લે. વાટકા પડી જાય ને તો તમારા પૈસા જાહે. જોજે ને વાટકા નો પડવા દેતો. માની લો આ વાટકા છે અને આ ટેબલ છે. છુમ 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 વાટકા પડ્યા? ના ના. તો પછી વાટકા નો પડવા દો ટેબલ લઈ લો. જોજો વાટકા પડી જાય તો તમારા પૈસા જાહે. એ નો વાટકા પડવા દો. એ વાટકા પડી ગયા તમારા પૈસા ગયા. ઓય બાપા તું તો કેતો તને વાટકા નો પડવા દો. પણ મને એમ તો વાટકા નહીં પડે. પાછો કે વાટકા છે ટેબલ છે. છુમ છુમ છુમ. ઓય બાપા 2000 રૂપિયા ગયા. પણ એમ કે હવામાં થોડા વાટકા રે. તું કેતો તો વાટકા નો પડવા દે એમ. પણ એ તો ટેબલ લેવી એટલે વાટકા તો પડી જાય ને. તું કેતો તો હું પાવરફુલ બની ગયો. પાવરફુલ બની ગયો. તો પણ એમ કઈ વાટકા હવામાં થોડા રે. ઈ હાસો તો બોલો હું વાટકા ન પડવા દઉં અને ટેબલ લઈ લઉં તો? દાદા પાછા શરત રાખો. મારાથી વાટકા પડી ગયા ને તો મમરાભાઈથી વાટકા પડી જશે. વાટકા પડી જાય ને તો હું ડબલ પૈસા લાય. કઈ વાંધો નહીં. અલ્યો 500 રૂપિયા. જો ટેબલ લાવશો એ હારો. જો મેં ટેબલ લઈ લીધું. વાટકા પડ્યા? ના ના. તો તમારા પૈસા ગયા. પણ તમે તો ટેબલ ને વાટકા બે લીધું તો થોડા વાટકા પડે. મેં તમને શું કીધું તું? ટેબલ લેવાનું વાટકા ન પડવા જોવે. પણ એમ તો હું વાટકા ન પડવા દઉં. દાદા 5000 રૂપિયા આપો. હમણાં 10000 રૂપિયા લઈ લેવી. ના રે ના હવે મારે નથી રમવું. હે અરે રે આ છે ગાડી આવી લેજો. મારી વડે બોલાવવાનું હતા. અલ્લા એટલા પૈસા આવી ગયા છે. હવે 4-5 દી દાડિયા જવાની જરૂર નહીં પડે. શાંતિથી ખાટલે બેઠા હોત ને તો હારું હતું. 2500 રૂપિયા ગયા. હા એ હાસુ તો પૈસા નો જાત. હું તો કહેતો તો 500 રૂપિયા આપી. કહેતો કે 2000 આપો 4000 રૂપિયા તો આવે. પણ હવે એ બળતરા હું કામ કરો. હવે ક્યાં પૈસા પાછા આવવાના? હાલો ઉનાળાની સ્પેશિયલ વસ્તુ આવી ગઈ. એ તું જા એટલો મગજ કામ ન કરતો હોય ને. હે હું છું એ મમરાભાઈ છેતરીને 2500 રૂપિયા લઈ ગયા. તો પણ એમ ખોટા કોકને પૈસા આપી જો. એના કરતા કાક ખાતા હોય તો પેટમાં તો પડે. હા ઈ હાસુ. તો જવા હું ઉનાળાની સ્પેશિયલ વસ્તુ વેચવા આવ્યો. શું છે? એ લચ્છી છે 25 રૂપિયાનો એક ગ્લાસ. ઓય દાદા 50 રૂપિયા આપો ને આપણે બે લચ્છી તો પીવી. એ હાલો 2 ગ્લાસ લચ્છી આપી દે. મજા આવી જાય તમને લચ્છી પીવાની. લે લા. લચ્છી કેમ આવી? કેમ હું વાંધો છે? હવે આ ક્યાં લચ્છી છે? પાણી જેવી સાઈઝ છે. એમાં એવું હતું ભોળા દાદા દહીં થોડુંક જ હતું એટલે મેં થોડુંક પાણી વધારે નાખ્યું. મેં કીધું બધાને થઈ રહે ને. પણ તમે ક્યાં બધાને મફત લચ્છી આપો છો? તમે તો લચ્છી વેચો છો. બરાબર થોડુંક દહીં હતું તો તીખારી બનાવીને ખાઈ જવાય ને. શેતરવાના ધંધા કરે તે. પણ ક્યાં શેતરવાના ધંધા કરું? તમને લચ્છી તો આપી. પણ પાણી જેવી લચ્છી છે. મકોલભાઈ પૈસા પાછા લાવો. આવી લચ્છી થોડી હોય. પૈસા પાછા ન મળો. જો બોલો પૈસા માંગ્યા તો વે ગયા. તો